વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર 16 નાટકનો અભ્યાસ કરીશું. ફળિયાના મિત્રો સાથેની એક ટીમ તૈયાર કરવાની છે. નામ સાથેની યાદી તૈયાર કરી ઇતિહાસની ઘટનાઓ કે સમાજ જીવનમાં બોધ આપતા નાટકની સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે. અહીં સ્ક્રિપ્ટ મુજબ પાત્રોની વહેંચણી કરી અને તમારા ફળિયા કે શાળામાં નાટક યોજવાનું છે. તો અહીં એક નાટકની સ્ક્રિપ્ટ આપેલી છે જે મુજબ છે, જેમાં નાટકનું નામ છે મોબાઈલની માયાજાળ, જેના પાત્રો છે રાહુલ, મમ્મી પપ્પા અને ડૉક્ટર. દ્રશ્ય નંબર 1 છે ઘરનો રૂમ. રાહુલ સોફા પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે. મમ્મી તેને જમવા બોલાવે છે. મમ્મી: રાહુલ, ચાલ બેટા જમવા બેસી જા, ગરમ રસોઈ તૈયાર છે. રાહુલ નજર મોબાઈલમાં જ: હા મમ્મી, બસ 2 મિનિટમાં આ લેવલ પૂરું કરી લઉં. પપ્પા: રાહુલ, આખો દિવસ મોબાઈલ ન જોવાય, બહાર જઈને મિત્રો સાથે રમાય. રાહુલ: ના પપ્પા, મને આમાં જ મજા આવે છે. દ્રશ્ય નંબર 2 હોસ્પિટલ. થોડા દિવસો પછીની વાત છે. રાહુલની આંખો લાલ થઈ ગઈ છે અને તેને માથું દુખે છે. પપ્પા તેને ડૉક્ટર પાસે લઈ જાય છે, જેમાં ડૉક્ટર સાહેબ બોલે છે: રાહુલ, તારી આંખો બહુ નબળી પડી ગઈ છે, તું મોડી રાત સુધી મોબાઈલ વાપરે છે. રાહુલ: હા ડૉક્ટર સાહેબ. ડૉક્ટર: જો બેટા, મોબાઈલનો અતિરેક તારી આંખો અને ભણતર બંને બગાડશે. હવેથી દિવસમાં અડધો કલાક જ મોબાઈલ વાપરવાનો છે. દ્રશ્ય નંબર 3 ઘરનો રૂમ. રાહુલ પુસ્તક વાંચી રહ્યો છે. રાહુલ: મમ્મી પપ્પા, મને મારી ભૂલ સમજાય છે. હવેથી હું મોબાઈલનો ગુલામ નહીં બનું, પણ મેદાનમાં જ રમીશ અને ભણીશ. પપ્પા: શાબાશ બેટા, આ જ સાચો રસ્તો છે. બોધ: મોબાઈલ સુવિધા માટે છે, વ્યસન માટે નહીં. આ સાથે આપણી અહીંયા વાર્તા પૂર્ણ થાય છે અને પ્રવૃત્તિ પણ પૂરી થાય છે. See you in the next video. Thank you.